અત્યારે માણસને જીવવા કરતા મોત સહેલું લાગે છે। રોજ સામે આવતા આત્મહત્યાના કિસ્સા દર્શાવે છે કે કેટલી હદે માણસમાં સહનશક્તિ ઘટી રહી છે। પ્રેમ અને પૈસાની લાલચે થતી હત્યાઓ એ સાબિત કરે છે કે માણસ કેટલો દયાહીન અને ક્રૂર થઈ ગયો છે। છેલ્લા કેટલાય સમયથી સુરતમાં ક્રાઇમની ઘટનાઓએ માજા મૂકી છે। ખુલ્લેઆમ ગુંડાગર્દી, લૂંટફાટ અને આત્મહત્યાના બનાવ સુરતમાંથી વધારે સામે આવી રહ્યા છે। આ કિસ્સાઓની સંખ્યામાં ટપાટપ વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના પણ એવી જ આવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। વધુ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં 27 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે। સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રાહુલ નગીન કુશવાહા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર 3 ભાવ કરેલ પોસ્ટ કર્યા બાદ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે। ત્યારે રાહુલ કુશવાહા અગાઉ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે રિક્ષા ચલાવવાનું કામ શરૂ કર્યું। 3 વર્ષ પહેલા ખુશ્બુ નામની યુવતી સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યા અને છેલ્લા કેટલાય સમયથી રાહુલ કોઈ અકળ કારણોસર તણાવમાં રહેતો હતો, તેમજ વ્યથા ઠાલવવા ઇન્સ્ટાગ્રામનો સહારો પણ લેતો હતો। મૃતક રાહુલે આત્મહત્યા કરતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર 3 રીલ બનાવીને મૂકી। આ રીલ્સમાં તે હૃદયસ્પર્શી ઓડિયો ક્લિપ્સનો તેણે ઉપયોગ કર્યો એ શબ્દો હતા તેની પણ વાત કરવી છે। એણે રીલ્સમાં એવો ઓડિયો છે તેનો ઉપયોગ કર્યો હતો કે तुम पर मरता था ना वो मरना चाहता है, जिंदगी से ऐसे बिछड़ जाएंगे, तलाश करते रहना तुम कभी लौट कर नहीं आएंगे, बर्बाद कर लूंगा मैं खुद को पूरी तरह, तुझसे शुरू की थी मोहब्बत तुझ पर ही खत्म कर दूंगा पूरी तरह। આ શબ્દો હતા જે રાહુલે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મૂકી હતી, તેમાં આ ઓડિયોનો તેણે ઉપયોગ કર્યો હતો। રાહુલની પત્ની ખુશ્બુ આ દરમિયાન એક દુકાનમાં નોકરી કરતી હતી અને આ પોસ્ટ જોતા જ તેણે તાત્કાલિક પાંડેસરાના અપેક્ષાનગર સ્થિત તેમના નિવાસસ્થાને દોડી ગઈ। ત્યાં રાહુલને ગંભીર હાલતમાં જોઈને તુરંત જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી। જોકે ટૂંકી સારવાર દરમિયાન રાહુલને બચાવી શકાયો નહોતો ને આ ઘટના અંગે અલથાણ પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે રાહુલ કુશવાહા શા માટે આત્મહત્યા કરવા માંગતો હતો તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। તેમણે રાહુલનો મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યો છે। ફોનની તપાસના અંતે જ પગલા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકે છે। આવી ઘટનાઓ બની ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે માણસ આટલું કેમ નબળો પડતો જાય છે। સમસ્યાઓ અનેક હોય જિંદગીમાં, પણ તેનું સમાધાન મોત નથી। આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ કે કોઈ પણ સમસ્યાનું સમાધાન મોત નથી, તો કેમ માણસ આખરે મોતનો જ સહારો લે છે? અને વધતા જતા કિસ્સાઓ સમાજ માટે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।